જય શ્રી કૃષ્ણ. લગ્ન પ્રસંગમાં જે રસોઈયા લાઈવ ઢોકળા બનાવે છે તેવા આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવશું અને સ્વાદમાં તો એકદમ સરસ ઢોકળા બનશે. તો તેના માટે એક બાઉલમાં 1 કપ રવો લઈએ, 1 કપ ચોખાનો લોટ, 1 કપ ચણાનો લોટ, અડધો કપ અડદનો લોટ લીધો છે. જો તમારા અડદનો લોટ ના હોય તો નાની મિક્સર જારમાં અડદની દાળને ક્રશ કરશો તો સરસ ક્રશ થઈ જશે. તો 1 કપ દહીં એડ કરીએ. બાકીની આપણે છાશ લેશું. છાશ થોડી ખાટી હોય એવી લેવાની, કેમ કે આ ઢોકળા આપણે ઇન્સ્ટન્ટ બનાવશું એટલે સરસ આથો આવી જશે. જો તમારે દહીંનો ઉપયોગ ના કરવો હોય તો ખાલી છાશમાં પણ તમે બનાવી શકો. તો આવું ઘાટું બેટર તૈયાર કરી અને 1 કલાક માટે ઢાંકીને રહેવા દેશું. તો 1 કલાક જેવું થઈ ગયું છે, તો આપણે જોઈ લઈએ. તો સરસ આથો પણ આવી ગયો છે. તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ હળવું થઈ ગયું છે. હવે આમાં મસાલા બનાવી લેશું. તો હિંગ, હળદર, 1 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું, આદુ મરચીની પેસ્ટ, 1 પાવડું તેલ, 1 પેકેટ આપણે ઈનો લીધો છે. જો તમારા આગળ ઈનો ના હોય તો ખાવાના સોડા પણ લઈ શકો. 1 લીંબુનો રસ એડ કરીએ. ઉપર થોડું પાણી એડ કરશું. હવે એક જ ડાયરેક્શનમાં 2 મિનિટ માટે આપણે હલાવી લઈએ એટલે સરસ એકદમ આથો આવી જશે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો સરસ મિક્સ થઈ ગયું છે અને બેટર પણ એકદમ સરસ હળવું થઈ ગયું છે. હવે એક ડીશમાં આપણે તેલ લગાડી લઈએ. હવે ઢોકળાનું બેટર લઈ લઈએ. સરસ બેટર પાથરી દઈએ. ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. તો આ ઢોકળાને આપણે બાફા મૂકી દઈએ. એની ઉપર આપણે મોટી ડીશ ઢાંકશું. તો કોટનનું કપડું લઈને આ રીતના કવર કરી દઈએ એટલે જે વરાળનું પાણી છે એ ઢોકળા પર ના પડે. ઉપર વજન મૂકી દઈએ. આ રીતના તમે કોટનનું કપડું રાખશો એટલે ઢોકળા પર બિલકુલ પાણી નહીં પડે. તો 15 મિનિટ આપણે ગેસની ઉપર મીડિયમ રાખી અને ઢોકળાને બાફી લેશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે જોઈ લઈએ. તો છરીના મદદથી જોઈ લઈએ કે ઢોકળા બફાઈ ગયા છે કે નહીં. તો સરસ કૂક થઈ ગયા છે. હવે ડીશને નીચે ઉતારી લઈએ. છરીના મદદથી કટ કરી લેશું અને ઉપર સિંગ તેલ લગાડશું. સિંગ તેલનો સ્વાદ ઢોકળામાં ખૂબ જ સરસ આવે છે એટલે બને ત્યાં સુધી સિંગ તેલનો જ ઉપયોગ કરવો. ઢોકળા સાથે કાચું સિંગ તેલનો સ્વાદ અનેરો જ હોય છે એટલે આવી રીતે ઉપર લગાડી અને કટ કરી લેવાના ઢોકળાને. તાવીથાના મદદથી આપણે ઢોકળાને ઉઠલાઈ લેશું. તો ઢોકળા આપણે એકદમ પોચા રૂ જેવા બન્યા છે અને ખરેખર સ્વાદમાં તો એકદમ સરસ બન્યા છે. તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. જો મહેમાન આવે તો આ રીતે ઢોકળા બનાવશો તો એકદમ ફટાફટ બની જશે અને સ્વાદમાં એકદમ સરસ બનશે.